એવું ન બને કે તમારે પણ એક બીમારીના કારણે સંપૂર્ણ બચતને ખોવાનો વારો આવે. 10-12 વર્ષની બચત પૂરી થઈ ગઈ, રાઈટ? પરિવાર ઉપર એક આર્થિક સંકટ તો આવી જ ગયું. બચત પૂરી થઈ ગઈ એટલે નાના છોકરાઓ માટે કે એમના દીકરાને એજ્યુકેશન માટે કે ભણતર માટે જે એણે પૈસા જમા કરવાની ઈચ્છા હતી, જમા થતા પણ હતા, અચાનક એક સાથે બધા પૈસા સારવારમાં વયા ગયા એટલે છોકરાઓના સપનાઓ પર પણ અસર થઈ. સીધા એક હોસ્પિટલનું બિલ અને તમારી વર્ષોની બચત તૂટી જશે. રોજનો પર ડે 68 રૂપિયા થયા, તો 68 રૂપિયામાં 10 લાખ રૂપિયાનું કવચ હંમેશા કેટલી એને માનસિક શાંતિ આપે કે મારા ઘરમાં જો કાંઈ પણ થશે, 10 લાખ રૂપિયા સુધીનું હોસ્પિટલનું બિલ આપશે. થોડું એસઆઈપી કરી 2,000 3,000ની એસઆઈપી કરી દો છો અને પછી જ્યારે 10 કે 12 વર્ષે એક સરસ મજાની મોટી રકમ ભેગી થાય છે, તમને એમ થાય છે કે ના બસ હવે મારા છોકરાના ભણતરના પૈસા થઈ ગયા છે, સરસ મજાના. અને એક આવી બીમારી આવી, રોગ પૂછીને નથી આવતો, હોસ્પિટલનું બિલ પૂછીને આવે છે. આજે તમે ગાડી લેવા જાઓ છો તો કેવું સૌથી પહેલાં ગાડીનું ઇન્સ્યોરન્સ હોય છે ને તો જ તમને શોરૂમમાંથી ગાડી કાઢવા દે છે, બરાબર? તમે મોબાઈલ ફોન લ્યો છો તો કેવું તમે મોબાઈલ ફોનનો કવર પહેલાં લઈ લ્યો છો. નમસ્કાર મિત્રો, ફરી આપનું એકવાર સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. ઘણા વખતથી અને ઘણા સમયથી આપણે દર વખતે એસઆઈપીની, રોકાણની ને એવી બધી ચર્ચા કરીએ છીએ, વાતો કરીએ છીએ. અને હું તમને કન્ટિન્યુ એમ કહું છું દરેક વખતે કે તમે એસઆઈપી ચાલુ રાખો, એસઆઈપી નિયત કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો, બચત કરો, જેથી ભવિષ્યમાં તમને કામ આવે, તમારા સપનાઓ સાકાર થાય, તમે સરસ રીતે સારી એક જિંદગી જીવી શકો. ખુશહાલ, જેને એમ કહે ને કે સપનાઓથી ભરપૂર તમારી જે ઈચ્છા છે એને પૂરી કરીને સારી એવી જિંદગી જીવી શકો. પણ આ બધા દરમિયાન ઘણીવાર અમુક વસ્તુ આપણે જે કરતા નથી, કરાવતા નથી, કે મેં જેની તમને વાત નથી કરી, હકીકતમાં કન્ટિન્યુ અમે લોકો એવું બધું કરીએ છીએ. આપણે જે વાત કરીએ છીએ ને કે તમે આખું એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, પ્લાનિંગમાં તમારા બધા એસ્પેક્ટ આવી જતા હોય છે, રાઈટ? કે તમે જેમ જેમ આગળ વધો એમ તમે સુરક્ષિત પણ રહ્યો, તમારી પરિવારને પણ સુરક્ષા મળે, તમારા પૈસાને પણ સુરક્ષા મળે, અને તમે એક બહુ સરસ રીતે અને શાંતિથી એક પડાવ ઉપર તમે પહોંચી શકો અને તમે એક શાંતિથી તમારું રિટાયરમેન્ટ થાય, રાઈટ? પણ ઘણીવાર ઘણી વસ્તુ ઘણા લોકો ભૂલી જાય છે. અને અમે લોકો જ્યારે પણ એને એમ વાત કરીએ છીએ કે તમે આ પણ કરો, તો ઘણા લોકોને એમ થાય છે કે ના, આ તો તમારે એક નવો ધંધો, બિઝનેસ ચાલુ કરવો છે કે અથવા બિઝનેસ છે એટલે તમે અમને કહો છો, અમને એવી કાંઈ નથી. તો હું વાત કરું છું હેલ્થ ઇન્સ્યોરન્સની. તો આજના જમાનામાં હેલ્થ ઇન્સ્યોરન્સ હવે જરૂરિયાત થઈ ગઈ છે, વિકલ્પ નથી. કારણ શું કામ? તો કે તમે જોજો અત્યારે મેડિકલના જે એક્સપેન્સીસ છે એ દર વર્ષે 10થી 15% લેખે વધી રહ્યા છે. જે એક કોમન વ્યક્તિ, એક જે સાધારણ વ્યક્તિ કે મિડલ ક્લાસ વ્યક્તિ હોય છે એની પહોંચથી બહાર થતા જાય છે. આજે હું તમને એક સરસ મજાના થોડાક દાખલા દઉં, તમને ખ્યાલ આવશે કે આજે માની લ્યો કોઈની 30, 40, 50 હજાર જ ખાલી નાનકડી એવી ઇન્કમ હોય છે, રાઈટ? પણ જો એણે મેડિક્લેમ નથી લીધેલું, પણ વાત હું એમ કરું કે તમે આજથી 10થી 15 વર્ષ પહેલાં જે મેં તમને વાત કરી કે કેવી રીતે મળે છે, તો આજથી 10 વર્ષ પહેલાં ખાલી તમને એક નાનકડી વાત કરું કે ની રિપ્લેસમેન્ટ થતું હતું ને તો 1.5 લાખ રૂપિયામાં થઈ જતું હતું. અત્યારે તમારે ની રિપ્લેસમેન્ટ થાય છે 4થી 5 લાખ રૂપિયામાં. પહેલાં તમે કોઈ પણ સારી હોસ્પિટલમાં જતા તો આઈસીયુનો ખર્ચો 8,000 હતો, અત્યારે તમારો વધીને 15,000 થી 18,000 રૂપિયા થઈ ગયો છે પર ડેનો. પહેલાં તમે જતા હતા તો તમારે હાર્ટ સર્જરી હતી જે તમારે 1.5 થી 2 લાખમાં થઈ જતી હતી, એ અત્યારે 5 થી 6 લાખ રૂપિયામાં થાય છે. તો હવે તમે સમજી શકો છો 10 વર્ષમાં 3-3, 4-4, 5-5 ગણા હોસ્પિટલના બિલ વધી રહ્યા છે. તો આ બિલ એવા વધી રહ્યા છે કે જે તમારી વર્ષોની બચત, સીધા એક હોસ્પિટલનું બિલ અને તમારી વર્ષોની બચત તૂટી જશે. તો તમે સમજી શકો છો કે હવે હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલું જરૂરી છે, એની વિકલ્પ નથી. તમને એક ઉદાહરણ દઉં જે હાલમાં જ મારી સાથે થયું છે. અમારા જે આપણા રોકાણકાર મિત્ર છે, નો ડાઉટ એણે પણ 10-12 વર્ષ પહેલાંની વાત છે, હેલ્થ ઇન્સ્યોરન્સ લીધું ત્યારે અમે એને વાત કરેલી કે ભાઈ તમે એક સફિશિયન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ લ્યો,
પણ એણે કીધું કે ના ભાઈ વાંધો નહીં, તમે તમારું માન રાખવું છે. અને એમ કરીને એણે મને ખાલી એણે 1 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ લીધેલું હતું. આપણને તો ઠીક છે, અત્યારે યંગ ફેમિલીઝ છે, કંઈ વાંધો નહીં, ધીરે ધીરે વધશે. આજની તારીખે આજે લગભગ હવે 10-12 વર્ષ થઈ ગયા છે. હમણાં 2 દિવસ પહેલાં મને ફોન આવ્યો કે હવે મારે મારું રોકાણ બધું ઉપાડવું પડશે. એટલે મેં કીધું શું થયું રીતેશભાઈ, ક્યાં શું પ્રોબ્લેમ પડી તમને કે અચાનક બધું તો સરસ ચાલે છે કરીને? તો હવે ફોડ પાડ્યો એણે કે એમની દીકરાની વહુ, એમને એક નાનકડી બીમારી થઈ. નાનકડી એટલે ઘણી નાની, તમને કદાચ કોઈ વાત કરે ને તો તમને એમ થાય કે ના કાંઈ વાંધો નહીં, ઇટ ઇઝ ઓકે. પણ એ બીમારીના કારણે એ હોસ્પિટલાઇઝ થયા. એ હોસ્પિટલાઇઝ થઈ ગયા એના પછી કાંઈક ને કાંઈક હોસ્પિટલમાં એવા કન્સિક્વન્સીસ આવતા ગયા કે એની એ બીમારીના કારણે બીજા રોગ આવતા ગયા શરીરમાં, અને બીજી બધી ઇફેક્ટ આવતી ગઈ. એટલે એણે એક હોસ્પિટલમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા હોસ્પિટલમાં કર્યા. આ આખો સારવાર એને 3 મહિના થયા. 3 મહિનાની અંદર એને ટોટલ 32 લાખ રૂપિયાનો ખર્ચો થયો. રાઈટ. હવે એનો ઇન્વેસ્ટમેન્ટ એટલે પેલું મેડિકલ ક્લેમ હતો, મેડિક્લેમ 1 જ લાખનો હતો. એટલે એના માટે કોઈ માઇનેજ નહોતો રાખતો 1 લાખ રૂપિયાનો. પણ હવે વસ્તુ શું થઈ, 32 લાખ તો અહીંયા મારી પાસે એના 18 લાખ રૂપિયા જેવા જમા થયા હતા. તો એણે બધા પૈસા ઉપાડી લીધા. હવે તમે જુઓ વસ્તુ શું થઈ, 10-12 વર્ષની બચત પૂરી થઈ ગઈ. રાઈટ. પરિવાર ઉપર એક આર્થિક સંકટ તો આવી જ ગયું. બચત પૂરી થઈ ગઈ એટલે નાના છોકરાઓ માટે કે એમના દીકરાને એજ્યુકેશન માટે કે ભણતર માટે જે એણે પૈસા જમા કરવાની ઈચ્છા હતી, જમા થતા પણ હતા, અચાનક એકસાથે બધા પૈસા સારવારમાં વયા ગયા. એટલે છોકરાઓના સપનાઓ પર પણ અસર થઈ. બચતનું આખું ધોવાણ થઈ ગયું, રોકાણ વહી ગઈ, આર્થિક સંકટ આવ્યું, માનસિક અશાંતિ થઈ ગઈ. બરાબર. અને આ બધા દરમિયાન બીજી વસ્તુ તમારે થાય કે એ પોતે આજની તારીખે હવે થોડાક વધારે ડેસ્પેરેટી થઈ ગયા છે. રાઈટ. તો આ વસ્તુ હતું તો કે ખાલી એણે જે વીમો લીધો તો કાં તો એણે સફિશિયન્ટ નહોતો લીધો, અને કાં એણે નહીવત જ લીધો. તો જસ્ટ સેક ઓફ કે ધર્મેશભાઈ તમે કહો છો તો તમારી વાતને માન રાખું છું, તો એટલા માટે એણે ખાલી વીમો લીધેલો હતો. હવે એ જ વસ્તુ હું તમને બીજી વસ્તુ તમને કહું કે જેણે વીમો લીધેલો છે તો એને અત્યારે શું થયું, જેમ 10 લાખ રૂપિયાનો વીમો જેણે લીધેલો હતો, બરાબર, તો એ 20-25 હજાર રૂપિયાનું પ્રીમિયમ આવે. તો એને શું થયું, હમણાં માન લ્યો કે અત્યારે એને ત્યાં 10 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો બિલ, તો કે હોસ્પિટલના કંપની મેડિકલ કંપની હોસ્પિટલનું બિલ ભરશે. તો એનું શું સારું થયું, તો કે ના એની બચત એ જળવાઈ રહી, એનું રોકાણ પણ કન્ટિન્યુ થતું ગયું, બાળકોનો જે વિકાસ સપના માટે પૈસા જમા કર્યા હતા એ સપના પણ એના કન્ટિન્યુ રહેશે. બરાબર છે. તો આ વસ્તુ શું થઈ, એક વસ્તુ કે જેણે કર્યું હતું, હવે 20-25 હજારની જગ્યાએ હું તમને એમ કહું કે 25 હજાર આપતા હતા તો રોજનો પર ડે 68 રૂપિયા થયા. તો 68 રૂપિયામાં 10 લાખ રૂપિયાનું કવચ હંમેશા કેટલી એને માનસિક શાંતિ આપે કે મારા ઘરમાં જો કાંઈ પણ થશે, 10 લાખ રૂપિયા સુધીનું હોસ્પિટલનું બિલ આપશે કંપની, તો એને હવે માની લ્યો કે 8-10 લાખ રૂપિયાનો ખર્ચો થાય ત્યાં સુધી તો કંઈ વાંધો છે જ નહીં એને. તો એના કારણે એની બચત, જે મેં તમને વાત કરી હતી, એની બચત પણ જળવાઈ રહી છે, રોકાણ પણ ચાલુ રહ્યું છે, બાળકોનું ભવિષ્ય પણ સુરક્ષિત રહ્યું છે. તો હવે તમે આ 2 સ્ટોરી જોઈ, તો હવે તમે વિચારો, આજે હું તમારી પાસે આવું છું, 10 વર્ષ 12 વર્ષ પહેલાંની વાત હોય, અને હું તમને ઇન્વેસ્ટમેન્ટ કરાવું છું. તમે થોડું એસઆઈપી કરી 2,000 3,000ની એસઆઈપી કરી દો છો, અને પછી જ્યારે 10 કે 12 વર્ષે એક સરસ મજાની મોટી રકમ ભેગી થાય છે, તમને એમ થાય છે કે ના બસ હવે મારા છોકરાના ભણતરના પૈસા થઈ ગયા છે સરસ મજાના, અને એક આવી બીમારી આવી, તમે કેટલો અફસોસ થશે તમને સાહેબ, તમારા પૈસા બચત 18 લાખ રૂપિયા સીધા એક સામટા એક ઘાએ વયા ગયા. તમે જરાક આની કલ્પના કરો કે જો તમારી સાથે આવું થાય તો શું? જો તમારું મેડિક્લેમ નથી તો ડેફિનેટલી, અને હોય તો કેટલાનો છે, સફિશિયન્ટ છે કે નહીં, તમારી જરૂરિયાત મુજબનો નહીં,
ઇન્ફ્લેશનના પ્રમાણે આજે કોઈ પણ જગ્યાએ તમે હોસ્પિટલમાં જાઓ તો તમારે 4-5 લાખ 8 લાખ 10 લાખથી નીચે કાંઈ બિલ બનતા નથી. સાધારણ બિલ તમારે 3-5 લાખ રૂપિયા લઈ જાય છે. તો મેક શ્યોર કે તમે એક સફિશિયન્ટ જેટલું જરૂરી હોય, ભલે કદાચ તમને એમ લાગે કે મારાથી નહીં પહોંચાય, સેજ વધુ લાગે છે, તો પણ તમે લઈ લેજો. કેમ કે હવે આજની તારીખે જેમ આપણને 3 ટાઈમ 3 સમય પેટ ભરીને જમવા જોઈએ છે, અમુક આપણે કોઈ પણ કારણ એવા હોય છે કે જે બધી આપણે રિક્વાયરમેન્ટ હોય છે રોટી કપડાં ઓર મકાનની, એમ હવે મેડિકલ પણ એક જરૂરિયાત થઈ ગઈ છે, આપણી વિકલ્પ નથી. એટલે તમે આના ઉપર વિચાર કરજો અને જે કંઈ પણ હોય મેડિકલ ઇન્સ્યોરન્સ ન લીધો હોય હેલ્થ ઇન્સ્યોરન્સ, તો હેલ્થ ઇન્સ્યોરન્સ તમે જરૂરથી લેજો અને સફિશિયન્ટ લેજો. હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી શું કામ? પરિવાર તમને કહું, તમારી બચતને સુરક્ષિત રાખે છે, તમારા પરિવારને માનસિક શાંતિ આપે છે, સમય જતાં તમને તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવાનું આકર્ષિત કરે છે, તમારે આર્થિક પરિસ્થિતિને તમારે કંઈ ચિંતા હોતી નથી, તો પરિવારની સુરક્ષા પણ રહે છે. ને તો તમે વિચાર કરો કે જો તમે આ ન કરેલું હોય તો પરિવારના એક સભ્યની બીમારી આખા પરિવારને અસુરક્ષિત કરી નાખે છે. તો આ તમે વસ્તુ સમજી શકો એમ છો. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલું જરૂરી છે. એક નાનકડું બિલ તમારી જિંદગી આખીની મહેનતને, જિંદગી આખાના રોકાણને, જિંદગી આખીના સેવિંગ્સને બરબાદ કરી નાખે છે, ખતમ કરી નાખે છે. તો આના ઉપર તમે જરૂરથી વિચારજો. અને હું તમને ખાલી એટલી જ વસ્તુ કહીશ કે પાણી આવે એ પહેલાં પાળ બાંધી દેવાય છે, આપણી ગુજરાતીની કહેવત છે. થશે ત્યારે હું લઈ લઈશ એવું ન વિચારો કે આપણે જેમ વાતો કરે છે કે બચત જે છે એ બચત કમાવી એ બુદ્ધિથી છે, પણ બચત બચાવવી એ સમજદારી છે. રોગ આવે છે ત્યારે પૈસા નહીં, સુરક્ષા કામ આવે છે. અને બીજી વસ્તુ હજી તમને કહી દઉં, રોગ પૂછીને નથી આવતો, હોસ્પિટલનું બિલ પૂછીને આવે છે. માટે આ જરૂરથી તમે ધ્યાન રાખો. જો તમારી પાસે મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી તો આજને આજ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કોન્ટેક્ટ કરો અને એને મેડિકલ માટેની તમારી શું પ્રીમિયમ થઈ શકે એમ છે, કેટલું પ્રીમિયમ થઈ શકે છે, કઈ કંપનીનું સારું છે, શું છે, તો એના ઉપર તમે ઇનિશિયેટ લ્યો અને મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સ તમે જરૂરથી લેજો. જેના કારણે તમે તમારા પરિવારને એક સુરક્ષિત રાખી શકો છો. આ એક હજી કહું છું, વિકલ્પ નથી, હવે જરૂરિયાત છે. એવું ન બને કે તમારે પણ એક બીમારીના કારણે સંપૂર્ણ બચતને ખોવાનો વારો આવે. તો મને આશા છે કે તમે મારી વાતને ગંભીરતાપૂર્વક લેશો અને હેલ્થ ઇન્સ્યોરન્સને એટલું જ મહત્ત્વ આપશો જેટલું તમારે 3 ટાઈમ આપણે વાત કરીએ છીએ ને કે ખાવાનું છે. આજે તમે ગાડી લેવા જાઓ છો તો કેવું સૌથી પહેલાં ગાડીનું ઇન્સ્યોરન્સ હોય છે ને તો જ તમને શોરૂમમાંથી ગાડી કાઢવા દે છે, બરાબર. તમે મોબાઈલ ફોન લ્યો છો તો કેવું તમે મોબાઈલ ફોનનો કવર પહેલાં લઈ લ્યો છો, એની મોબાઈલ સાથે સાથે તમે કવર લ્યો છો. તો જો મોબાઈલને તમે સુરક્ષિત રાખવા માગતો હોય, ગાડીને સુરક્ષિત રાખવા માગતા હોય, તો તમે તમારા પોતાની જાતને અને પોતાના પરિવારને સુરક્ષિતતાનો કેમ વિચાર નથી કરતા? રાઈટ. તો પહેલાં એનો વિચાર કરો, પરિવારને કવર આપો, પછી તમે બીજું બધું જે કાંઈ પણ કરવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, તો ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણ કરતાં પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી છે. માટે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરથી લેજો અને પછી રોકાણ કરજો, બરાબર. તો આશા છે તમને આ વાત સારી લાગી હશે, ગમી હશે. તો ડેફિનેટલી તમારે આને બહુ જ ગંભીરતાપૂર્વક લેજો આ પ્રશ્નને. અને હેલ્થ ઇન્સ્યોરન્સ ન લીધો હોય તો ફરી એકવાર લેજો. સારું લાગ્યું હોય મારી આ સલાહ તો ડેફિનેટલી તમે તમારા પરિવારમાં બીજાને, સગા સંબંધીઓને અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને શેર કરજો. અને જો તમારે કોટેશન જોતું હોય તો ડેફિનેટલી અમારો કોન્ટેક્ટ કરજો. અમે બધી જ કંપનીના બધા જ ઇન્સ્યોરન્સનું કામ કરીએ છીએ
અમે તમને બધી જાતના કોટેશન આપી દઈશું અને અમે તમને સર્વિસ પણ દઈ શકશું. તો એના માટે અમે લોકો હંમેશા તૈયાર છે. તમે ગમે ત્યારે અમારો સ્ક્રીન ઉપર દીધેલા નંબર ઉપર તમે અમે ડિટેલ્સ અમે મોકલી દેશું તો અમે તમને કોટેશન મોકલી દેશું, તો જેથી કરીને તમને ક્યાંય બીજે જવું ન પડે. જો તમારી પાસે આજુબાજુ અવેલેબલ હોય તો વેલ એન્ડ ગુડ, ન હોય તો ડેફિનેટલી અમારો કોન્ટેક્ટ કરજો અને આ વિડીયોને બની શકે એટલો વધારે શેર કરજો. નમસ્કાર. આશા છે તમને આ સલાહ પસંદ આવી હશે. નમસ્કાર.